કાંકરેજ તાલુકાના શિહોરી મથક ખાતે હિન્દુ સંમેલન મળ્યું. શિહોરી વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ શ્રી વાદળી ગૌ માતાના મંદિર ખાતે પરમ પૂજ્ય સંત શ્રી મુકુંદજી મહારાજના સાનિધ્યમાં હિન્દુ સંમેલન યોજાયું હતું, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શિહોરી મંડળમાં શિહોરી, કુંવારવા, આકોલી, પાદરડી, માનપુર, આંબલીવાસ, રતનપુરા, રણવાડા જાગીર, અરડુવાડાનો સમાવેશ થાય છે. ત્યારે હવે મહાશિવરાત્રિના પાવન પર્વ પર હિન્દુ સંમેલન સમિતિ શિહોરી મંડળ દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ ધર્મની જાહેર જનતાએ ભાગ લીધો હતો. જેમાં હિન્દુ ધર્મની સંસ્કૃતિ જળવાઈ રહે અને શિક્ષણ વધે તથા પરિવર્તનના વિચારોને કેન્દ્રમાં રાખી હિન્દુ ધર્મ જાગૃતિ લાવવા માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં લોકસાહિત્યકાર અને ડિરેક્ટર કલાકાર બોર્ડ ગુજરાતના દીપક જોશી દ્વારા હિન્દુ ધર્મની સંસ્કૃતિ વિશે પોતાના મુખેથી વૈદિક મંત્રોચ્ચાર કરી વર્ણન કર્યું હતું. જેમાં હિન્દુ ધર્મની બહેનો અને ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંદર સમરસતાનો પાપં દીપ જ્યોતિર્નમોસ્તુતે. શ્રી રામ જય રામ જય જય રામ. જબરદસ્ત જયનાથ સાથે કાર્યક્રમની આપણે હિન્દુ એટલે શૌર્ય સર્વે તોડ બંધ કરાવી દેજો. છાયા પૃથ્વીમાં 100 વર્ષ પહેલા 1950 બ્રાહ્મણ સુધીના તમામ હિન્દુઓને જોડતું સંગઠન એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. હું બાળપણથી જે દેશભક્તિ અને ક્રાંતિકારી વિચારોથી ભારતી માતને શીશ મહાભારતના યુદ્ધમાં સંઘની સ્થાપનાને 100 વર્ષ થયા છે. તો આ આપણી સંસ્કૃતિ જાળવવા માટે, હિન્દુ સમાજને એક રાખવા માટે કરીને 100 વર્ષથી કરોડો લોકો એ સમર્પિત થઈ અને દેશમાં કામ કરે છે. પરિવાર, ઘર, બાર છોડીને પણ કોઈ પણ જાતની સ્ટેજ અપેક્ષા રાખ્યા વગર એ આખા 100 વર્ષથી આ દેશ માટે આપણી સંસ્કૃતિ જળવાય, આપણો હિન્દુ સમાજ એક રહે, આપણો સનાતન ધર્મ હચવાય એના માટે પ્રયાસો કરે. મિત્રો, સોમનાથનું મંદિર એ દેશની આઝાદી પછી તરત જ આપણા સરદાર પટેલે સંકલ્પ કર્યો કે સોમનાથ ભગવાનનું મંદિર એ હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે અને એ મંદિર બનવું જોઈએ, એનો જીર્ણોદ્ધાર થવો જોઈએ. એ ઋષિ મુનિઓના આશીર્વાદથી બનેલો દેશ. આપણી સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ એ વર્ષોથી આખી દુનિયા એનું અનુકરણ કરે છે. વર્ષો પહેલા આપણા ધ્યાન ઉપર એટલો જ ઇતિહાસ હોય કે આપણા ત્યાં અંગ્રેજો વર્ષો સુધી આપણા ત્યાં આપણે એની ગુલામી કરી અને અંગ્રેજોનો ત્રાસ આપણા ઉપર હતો. પણ થોડુંક આગળ જઈએ તો એ પહેલા ઘણા બધા મુસ્લિમ આતંકવાદીઓ આપણા દેશની સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ, આપણા ધાર્મિક સ્થળો એને નુકસાન કરવાનો ખૂબ પ્રયાસ કર્યો અને ઘણા બધા આપણા ધાર્મિક સ્થળો એ ભગવાન રામનું મંદિર અયોધ્યામાં હોય, સોમનાથ ભગવાનનું મંદિર હોય, જે સુવર્ણ મંદિર તરીકે ઓળખાય છે. તો આવા મંદિરો, આપણા ઘણા બધા મંદિરો, આપણા આસ્થાના કેન્દ્રો એ મુસ્લિમ આતંકીઓએ તોડી
નુકસાન કરી અને આપણા સનાતન ધર્મને દબાવવાનો પ્રયત્ન કર્યો, નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો. પણ આપણો દેશ એ ઋષિ મુનિઓના આશીર્વાદ